નમસ્કાર, હું રોનક પટેલ ટુ ધી પોઈન્ટમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાથે. સર, સૌથી પહેલાં તો આપની જોડેથી જાણવા માગીશ કે વિધાનસભા તો આપ લડી ચૂક્યા છો, લોકસભાનો જંગ કેટલો મોટો જંગ, અને જનતા આપને કેમ વોટ આપે? વોટ એટલે આપે કે ભારતીય જનતા પાર્ટી માનીય અટાણે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ગુજરાતમાં એક વિકાસ કર્યો છે, એક ગુજરાતમાં એને એક માહોલ બનાવ્યો છે અને અટાણે દેશના વડાપ્રધાન તરીકે જઈ રહ્યા છે એટલે વોટ આપે. દ્વિજુભાઈ, અત્યાર સુધી તો હું જોતો આવ્યો હતો અને જનતા પણ જાણે છે કે આપ કોંગ્રેસના ધારાસભ્ય હતા. એકાએક નમો મંત્ર કેમ? નહીં, હું 20 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીમાં જ હતો. મારું ગોતરું પણ ભારતીય જનતા પાર્ટીમાં જ હતું. પરંતુ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય પણ રહી ચૂકેલા છો. हाँ, सुबह से घर से निकलते हैं, सांझ को लौटाते हैं, तो वो कोई बड़ुआ किया, वो घर वापस घर आ गया. શું કારણ રહ્યું કે કોંગ્રેસ છોડવાનું? कांग्रेस में तो बस मेरा जो गोतरू थो એ તો ભારતીય જનતા પાર્ટીમાં જ હતું અને કોંગ્રેસ ખરેખર કાંઈ કોંગ્રેસ જેવું કાંઈ છે જ નહીં. આ ગુજરાતમાં નહીં પણ દેશ આખામાં કોંગ્રેસ જેવું કાંઈ રહ્યું જ નથી. કાંઈ તમે જ્યારે ભારતીય જનતા પક્ષ પુનઃ જોઈન્ટ કર્યો ત્યારબાદ બહુ બધા ધારાસભ્યોએ પણ કર્યો. કોંગ્રેસ તરફથી વારંવાર એ આરોપ લાગતો રહ્યો કે ભારતીય જનતા પક્ષ ધારાસભ્યો અથવા કોંગ્રેસના જૂના નેતાઓને પૈસા આપીને ખરીદીને પક્ષ પલટો કરાવે છે. કોઈએ પૈસા ખરીદવા નથી ગયા, નથી પક્ષ પલટો કર્યો નથી અને કોઈ કમિટમેન્ટ કર્યું નથી. મૂળ ભારતીય જનતા પાર્ટીના જ પરિવાર હતા અને ભારતીય જનતા પાર્ટીમાં પાછા આવ્યા. એમાં કોઈ કમિટમેન્ટ કર્યું નથી કે કોઈ સોદાબાજી કરી નથી કે કોઈ પૈસાની લેતી દેતી કરી નથી. બસ મૂળ વિચારધારામાં પાછા આવ્યા. આ વિસ્તારમાં જ અમે જનતા દરબાર કર્યો, જનતા જોડે રૂબરૂ થયા. જનતાએ બહુ બધા સવાલો પૂછ્યા, બહુ બધા સમસ્યાઓ કહી. શું કારણ? રાજ્ય સરકાર એના માટે જવાબદાર કે કેન્દ્રની? તમે પણ જોઈ શકો છો કે અટાણે જે ચાલુ સંસદ સભ્ય છે, 5 વર્ષ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, 5 વર્ષ લોકસભાના સભ્ય પણ કોંગ્રેસના હતા. 5 વર્ષમાં લગીમાં એને એક પણ વખત લોકસભામાં પ્રશ્ન ઉઠાયો હોય એવું મેં ક્યારેય જોયું નથી. પાણી કેમ નથી પહોંચતું? આ વિસ્તારમાં મેં પણ જોયું કે પાણી નથી પહોંચ્યું. હા, પણ પાણી એટલે તો કહું છું કે પાણી જેટલું અહીંયા નર્મદાનું આવે છે એટલું 4 ગણું પાણી તો એમનામ વેડફાઈ જાય છે. જો આપણે હમણાં ગેટ મૂકવાની મંજૂરી આપે, ગેટ અટાણે બનાવેલા કમ્પ્લીટ પીડ્યા છે, જો ગેટ મૂકી દે તો જે 4 ગણું પાણી વહી જાય છે દરિયામાં, તો એ 4 ગણું પાણી અહીંયા આવે તો આપણે તો આ ગુજરાતમાં લીલા લહેર થઈ જાય એમ છે. આ ખેડૂત એવો સદ્ધર થઈ જાય કે સોનાના નળિયા થઈ જાય. આ વિસ્તારમાં ફર્યો, ખાસ કરીને સુરેન્દ્રનગરમાં ફર્યો. રેલવેનો બ્રિજ બહુ મોટી સમસ્યા દેખાય. શું કારણ? એ જ વાત છે ને કે કેન્દ્રમાં અનેક વખત અમારા માનનીય મુખ્યમંત્રીએ રેલવેના અગરિયાના ઘણા પ્રશ્નો લેખિત અને મૌખિક રજૂઆત કરે છે, પણ આ લોકો સાંભળે છે કે નથી સાંભળતા, અને સાંભળે છે તો કરતા નથી ને કાં સાંભળાતું નથી એવું લાગે છે. કેમ કે કોંગ્રેસમાં પણ ધારાસભ્ય રહી ચૂક્યા છો, ભારતીય જનતા પક્ષમાં પહેલાં પણ રહી ચૂક્યા છો, ફરીથી પણ આવી ચૂક્યા છો. કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થયું, રાહુલ ગાંધીનું નેતૃત્વ આવ્યું. નરેન્દ્રભાઈના નેતૃત્વ અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં શું ફેર અને કઈ રીતે એની તુલના કરી શકાય? રાહુલ ગાંધીને જ્યારે ચૂંટણી આવે ત્યારે એને દલિત સમાજને ઘરે એને જમવાનું સૂજે છે, અગરિયાઓની મુલાકાત ત્યારે લે છે, પણ ચૂંટણી પછી એ ક્યાં છે કોઈ વખત એવું ક્યાંય બન્યું નથી કે ચૂંટણી નહીં હોય અને રાહુલ ગાંધી આ જગ્યાએ આ રાજ્યમાં ગયા, ગુજરાતમાં ગયા, રાજસ્થાનમાં ગયા, યુપીમાં ગયા, એના વિસ્તારમાં ગયા, ક્યાંય પણ નહીં. ચૂંટણી આવે અને 6 મહિનાની વાર હોય ત્યારે જાય અને માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી હોય તોય ભલે, ન હોય તોય ભલે, આખા દેશમાં એને આખા દેશની ચિંતા કરતા આવ્યા છે. અનેક રાજ્યોમાં ચૂંટણી નહીં હોય તોય પણ એનો પ્રવાસ ચાલુ હોય છે. આટલો એમાં ફેર છે. 2009ની ચૂંટણી 2014ની ચૂંટણીમાં સૌથી મોટો ફરક અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી જોવા મળી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ અહીંયા ઊભા રાખવામાં આવ્યા છે. કેટલી મોટી ચુનૌતી? આમ આદમી પાર્ટી અમને તો કાંઈ આમ આદમી પાર્ટીનું અમે તો કાંઈ ગણતા જ નથી.
આમ આદમી પાર્ટીને આ સવી બેઠકમાંથી એક બેઠકમાં ક્યાંય 10,000 મત નથી મળવાના. આપના વિસ્તારમાં તો અરવિંદ કેજરીવાલ પણ આવી ચૂક્યા. જ્યારે અમદાવાદથી એરપોર્ટ આવ્યા ત્યારે સીધા સુરેન્દ્રનગરમાં આવ્યા હતા, ખેડૂતોને મળ્યા હતા. મારા વિસ્તારમાં રાહુલ ગાંધી અગરિયાની મુલાકાત લેવા ગયા હતા. અગરિયાની મુલાકાત એને લીધી, કેજરીવાલે લીધી, પણ અટાણે એ જ વિસ્તાર, એ જ ગામના સરપંચ અત્યારે 90% બધા મારા ભેગા છે. આપના કાર્યકાળ દરમિયાન જ્યારે ધારાસભ્ય હતા એટલે અગરિયાઓ માટે શું કર્યું? મેં અગરિયા માટે, મારે અગરિયાનો તો વિસ્તાર થોડો આવતો હતો. અનેક વખત મેં પણ કેન્દ્ર સરકારમાં કાગળ લખ્યા હતા. પણ મેં તમને વાત કરી એમ કે ખરેખર અગરિયાઓને કેન્દ્રમાં જે યોજનાઓ જે બતાવે છે પેપર ઉપર, એમાં કરોડો રૂપિયાની યોજના છે. પણ જે યોજના અમલ કરવી જોઈએ કેન્દ્ર સરકારને, એ કેન્દ્ર સરકાર કરતી નથી. ગુજરાત સરકાર તો અહીંથી મોકલે જ છે. ત્યાં સુધી એક કોમન વાત જોવા મળી છે કે જનતાનો એક આરોપ હોય છે કે ચૂંટાયા પછી ધારાસભ્ય અથવા સાંસદ જનતાની વચ્ચે નથી આવતો. મેં હળવદ મૂડીમાં હું સુટાણો હતો 5 વર્ષ, 6 મહિને મારે ગામની મુલાકાત. 5 વર્ષમાં મારા વિસ્તારમાં 80 કરોડના કામ મારા વિસ્તારમાં મેં 5 વર્ષમાં કર્યા છે. રાહુલ ગાંધી કેટલી મોટી ચુનૌતી? રાહુલ ગાંધી કેટલી મોટી ચુનૌતી, કેટલો મોટો પડકાર? કોંગ્રેસનો કાંઈ પડકાર જ નથી. આ તો મીડિયાનો અને આઈબી રિપોર્ટ છે કે એક્ઝેક્ટ પોલના રિપોર્ટ છે. હવે એ તો 100 આંકડે પૂરી પોગતી નથી. પણ આપ તો એવા વિસ્તારથી ઉમેદવારી કરી છે જ્યાં કોંગ્રેસની પરંપરાગત બેઠક રહેલ છે. ખાસ કરીને જે સ્થાનિક સાંસદ છે, જ્યારે ભારતીય જનતા પક્ષમાં હતા ત્યારે પણ આ વિસ્તારથી ચૂંટાતા હતા. ગઈ વખતે 4,500 મતે માન્ય કોંગ્રેસના ઉમેદવાર જીતા હતા અને 4,500 મત એ સુટાણ હતા, જ્ઞાતિ બેઝ ઉપર સુટાણ હતા. પણ આજે છેલ્લે 5 વર્ષમાં અંદર ગામમાં તો નથી ગયા, પણ તાલુકા મથકમાં 5 વર્ષમાં એક પણ તાલુકા મથકમાં આ સંસદ સભ્ય ગયા નથી. દેવજીભાઈ, આ વિસ્તારમાં હું ફર્યો, મારી ટીમ ફરી. જનતાનો એક સામાન્ય જનતાનો એક સવાલ હતો કે નેતાઓ તો ગાડીમાં ફરતા હોય છે અથવા તો ઉડાઉડ કરતા હોય છે, એટલે જમીની હકીકતથી અજ્ઞાન હોય છે. ખાસ કરીને ટ્રાફિક બહુ મોટો સમસ્યા છે. રેલવેનો ફ્લાયઓવર બ્રિજ પણ નથી બની શકતો. શું વચન આ વિસ્તારની જનતાને? હું 5 વર્ષ ધારાસભ્ય રહ્યો, મેં આમ જનતાને વચન નહોતા આપ્યા, પણ મેં તમને કીધું એમ 5 વર્ષમાં મેં 80 કરોડના કામ કર્યા છે. એટલે હું આમ સુરેન્દ્રનગરની જનતાને વચન નથી આપતો, પણ હું કામ કરી બતાડીશ અને કામગીરી મારી જોઈ છે. સુરેન્દ્રનગરની જનતાએ હળવદ મૂડીમાં મારી કામગીરી એને જોઈ છે. બીજું પણ એક મત વિસ્તાર એટલે કે વિધાનસભાનો મત વિસ્તાર હળવદથી આપ ધારાસભ્ય રહે, એ જીતવું અને લોકસભા જીતવી બહુ મોટો ફરક હોય છે, કારણ કે 7 જેટલા અલગ અલગ મત વિસ્તાર આવતા હોય છે. જીતનો વિશ્વાસ કેમ અને કઈ રીતે? ભારતીય જનતા પાર્ટીનું અહીંયા સંગઠન એવું છે. અહીંયા જિલ્લામાં કોંગ્રેસ જેવું કાંઈ છે જ નહીં કાંઈ. તો સાંસદ કઈ રીતે કોંગ્રેસને? એ તો 5 વર્ષ પહેલાં જ સંસદ છે ને, અને એ 4,500 મતે એ કોઈ જીત ન કહેવાય ને. આ વિસ્તારમાં જીત ભારતીય જનતા પક્ષના ઉમેદવાર દેવજીભાઈની થશે કે નરેન્દ્ર મોદીના વેવની? એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ. કઈ રીતે મોદી સાહેબનો વેવ કઈ રીતે આ વિસ્તાર? એટલે મોદી સાહેબની આ ગુજરાતમાં એક એની કામગીરી, અને ગુજરાતી એક વડાપ્રધાન તરીકે જઈ રહ્યા છે, તો ગુજરાતની પ્રજાને ગૌરવ હોય કે આપણો ગુજરાતી વડાપ્રધાન તરીકે જઈ રહ્યા છે. એના હિસાબે ગુજરાતની અત્યારે આમ જુઓ તો 26 બેઠક ઉપર એટલે કોંગ્રેસમાં ઉમેદવાર કોઈ લડવા પણ અમુક જગ્યાએ તો તૈયાર નથી. આપની સામે તો સ્થાનિક સાંસદ ઉમેદવાર થઈ ગયા. હા, આપ એમ કહો છો કે ઉમેદવાર તૈયાર નથી, તો સ્થાનિક સાંસદ છે આપની સામે. ચુનૌતી મોટામાં મોટી ગણી છે. એ તો સ્થાનિક આ રિપીટ છે, પણ અમુક જગ્યાએ અત્યારે એ ઉમેદવારને તમે ચહેરા ઉપર તો જોઈજો, એ લડવા ખાતર લડે છે, અને હજી તો મને એમ લાગે છે કે એ મેદાન છોડીને વહી ન જાય. કે છેલ્લો એક સવાલ આ વિસ્તારની જનતાને, કેમ કે જનતા માટે છેલ્લે ઉમેદવાર હોય, જનપ્રતિનિધિ હોય, આ વિસ્તારની જનતાને સાંસદ બનો તો શું વચન? ઘણા અહીંયા પ્રશ્ન છે, વચન નહીં પ્રશ્ન છે જ. સુરેન્દ્રનગરની આમ જનતાના રેલવેના પ્રશ્ન છે,
અગરિયાના પ્રશ્ન છે અને મોટા હજી થોડાક પાણીના પ્રશ્ન છે. પાણીના પ્રશ્ન એટલે છે કે આપણે હમણાં જો કેન્દ્ર સરકારમાં આપણી આવી જાય અને આ ગેટ મુકાઈ જાય તો આ ગુજરાત મોડલ આખા વિશ્વનું નંબર 1 ગુજરાત થાય એવું આ ગુજરાત બની શકે એમ છે. દેવજીભાઈ, ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગની આપણે વાત કરીએ તો મને યાદ છે કે 5Fની એક યોજના નરેન્દ્રભાઈ લઈ આવે, ટેક્સટાઇલ નવી નીતિ લઈ આવે, કોટન સૌથી મોટી ખેતી, કપાસની મોટી ખેતી, ખેડૂતો માટે શું? એ જ તમને કહેવા માગું. સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસની મોટી ખેતી છે અને મારા અંદાજ પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા એ ટેક્સટાઇલથી માંડીને એક સુરેન્દ્રનગરમાં ટૂંક સમયમાં મોટામાં મોટી આ યોજના સુરેન્દ્રનગર જિલ્લામાં આવવાની છે. દેવજીભાઈ, સંદેશની સાથે વાતચીત કરવા માટે આભાર. આપનો પણ તો વાત કરીએ સુરેન્દ્રનગરના સાંસદ અને કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ પટેલ સાથે. સોમાભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી મહત્વની દલીલ એક એવી થઈ રહી છે સોમાભાઈ કે કોંગ્રેસ પાસે કોઈ મજબૂત કોળી નેતા ન હોવાથી તમને ફરીવાર ટિકિટ ફાળવી છે. શું કહેશો આ દલીલ વિશે? ના, એ વાત ખોટી છે. કોળી દેતા નથી એ વાત ખોટી છે. અરે હું તો એમ કહું મોદી સાહેબને કે જો એમને અમારા સમાજમાં અંદરો અંદર લડાયા કરતા એમને ખુદની તાકાત હોય તો એ મારી સામે લડવા આવે. કારણ કે અત્યારે એમની લહેર છે. લોકો એમ કહે છે કે મોદી સાહેબની આખા ગુજરાતમાં નહીં આખા હિન્દુસ્તાનમાં લહેર છે, તો સુરેન્દ્રનગરમાં એ પોતે લડવા આવે મારી સામે. 18 વર્ષ તમે સાંસદ તરીકે રહ્યા, પરંતુ એક કોળી નેતા તરીકે હજી સુધી પ્રસ્થાપિત થઈ શક્યા નથી. તમારી મર્યાદા સુરેન્દ્રનગર પૂરતી સીમિત થઈ જાય છે. કેમ? નહીં, એ વાત ખોટી છે. હું સૌરાષ્ટ્ર આખામાં ફરું છું, ઇવન ગુજરાતમાં નહીં મહારાષ્ટ્રમાં જઉં છું, ઉત્તર પ્રદેશમાં જઉં છું, રાજસ્થાનમાં જઉં છું. પાર્ટી મને જ્યાં જ્યાં મોકલે ત્યાં જઈને મારી સભાઓ અને મિટિંગો કરું છું. સોમાભાઈ, સૌથી વધુ વસ્તી કોળી મતદારોની વાત કરીએ તો બીજા નંબરે મતદારો આવે છે કોળી મતદારો ગુજરાતમાં. પણ શા માટે ચૂંટણી સમયે જ કોળી મતદારોનો ઉપયોગ થાય છે? માત્ર ને માત્ર ચૂંટણી માટે જ. શા માટે કોળી નેતાઓ કોઈ ચોક્કસ રજૂઆત કરતા નથી કે તેમને મહત્વનું સ્થાન મળવું જોઈએ? કોળી નેતાઓ મહત્વનું સ્થાન મળતું નથી, હકીકત છે. બંને પાર્ટી હું તો કહીશ. પણ છતાંય કોંગ્રેસે આ વખતે 3 ટિકિટો આપી છે, એટલે કોંગ્રેસનો હાથ હંમેશા ઉપર રહ્યો છે એ હું ચોક્કસ માનીશ. અને મારા એવા સમાજના એકલા જ કામો નહીં, સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં જ્યાં સમૂહ લગ્ન થતા હોય ત્યાં દરેકને એક જોડ કપડાં હું જે છેલ્લા 21 વર્ષથી આપું છું. વિરમગામથી ચાલીને હર વર્ષે અમે 21-25 વર્ષથી ચોટીલા ચાલતા સંઘ કાઢીએ છીએ. વધતા મારી સ્કૂલ ચાલે છે અહીંયા આગળ, છોકરીઓની હોસ્ટેલ અને સ્કૂલ. ત્યાં 200 છોકરીઓ ભણે છે, 200 છોકરાઓ ભણે છે. આ મારું મુખ્ય કામ છે. સોમાભાઈ, તમે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છો, જનસંઘમાંથી તમારો રાજકારણમાં પ્રવેશ થયો. ખજુરાહો કાંડ મુખ્ય કરતા તમે હતા. શું પરિસ્થિતિ હતી? કેમ એ કાંડ સર્જાવાની આખી શરૂઆત થઈ? ખજુરા કાંડનું કારણ એક જ હતું કે એ વખતે હું પ્રદેશનો ઉપપ્રમુખ હતો, પરંતુ જ્યારે બોર્ડ નિગમમાં માણસો મૂકવાના આવતા હોય ત્યારે પાર્ટી સર્વોપરી છે અને પાર્ટીને પૂછીને મૂકવામાં આવતા હોય છે. પણ એ વખતના નેતાઓએ અમારું માન્યું નહીં, જેના કારણે અમે ઉપર પણ ખૂબ કહ્યું, અટલજીને કીધું, અડવાણીજીને કીધું, પણ છતાં અમારું સાંભળવામાં ના આવ્યું. ત્યારે અમારે ના છૂટકે ખજૂરાકાંડ કરવો પડ્યો હતો. પરંતુ પછી અટલજીના કહેવાથી સમાધાન કર્યું અને સરકાર પાછી ચલાવી. ભારતીય જનતા પાર્ટીમાં હતા, પછી રાજપામાં ગયા, ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીમાં ગયા, સાંસદ તરીકે ચૂંટાયા. શું વાંધો પડ્યો નરેન્દ્ર મોદી સાથે કે ફરીવાર કોંગ્રેસમાં પરત ફરવું પડ્યું? ના કહેવું જોઈએ, પણ છતાં આજે હું 62 સાલથી જનસંઘમાં જોડાયેલો, જ્યારે જનસંઘનું અસ્તિત્વ નહોતું એમ કહીએ તો ચાલે, અને છતાં પ્રદેશનો ઉપપ્રમુખ હોવા છતાં મને નરેન્દ્રભાઈએ સાંભળ્યો નહીં. હું 3 કલાક એમની ઓફિસે બેસી રહ્યો, મને મુલાકાત ના આપી. દિલ્હી જઈને મેં રજૂઆત કરી અટલજીને, અડવાણીજીને. શું કામ? કે મારા સમાજની દીકરી ઉપર બળાત્કાર થયો છે જૂનાગઢમાં, અને ત્યાં આગળ 2 દારૂનો ધંધો કરનાર લુખ્ખાઓએ મારીને જંગલમાં ફેંકી દીધી છે. તો એ તોમાદારોને જો નહીં પકડે 10 દિવસ 15 દિવસમાં તો ના છૂટકે. હું ભલે બીજેપીનો છું તો પણ મારે આંદોલન કરવું પડશે સમાજ ખાતર. જે સમાજમાં હું જન્મ્યો છું એ સમાજનું જો હું ભલું ના કરી શકું અને સમાજ પડખે જો ના ઊભો રહી શકું તો મારા જેવો કોઈ નુગરો નહીં. એટલે મેં ના છૂટકે આંદોલન કર્યું અને મને નરેન્દ્ર મોદીએ સસ્પેન્ડ કર્યો. સોમાભાઈ, મહત્વની વાત કે જે બાપુના સમર્થકો હતા એ એક પછી એક બધા ફરીવાર ભાજપમાં પુણે પ્રવેશ કરી ચૂક્યા છે. તમારું કોઈ પ્લાનિંગ ખરું ભાજપમાં જવાનું? જિંદગીમાં નહીં. કેમ? શા માટે મને સસ્પેન્ડ કર્યો? શા માટે? અને સસ્પેન્ડ કર્યા પછી મારે જવાય જ નહીં, મૂર્ખાઓ એ જાય.
એટલે અત્યાર સુધી જે કોંગ્રેસના ધારાસભ્યોએ ફરીવાર પાર્ટી જોઈન કરી એમના વિશે શું કહેશો? હવે એ એમનો વિષય છે, એમને જવું ના જવું, પણ મારી દ્રષ્ટિએ જે ગયા છે ખોટા ગયા છે, જવાય નહીં. પોતાની કારકિર્દી પોતાએ બનાવવી જોઈએ, એના માટે કોઈનો આશરો લેવાની જરૂર નથી. તમે લોકોના કામ કરો તો 100% લોકો તમને માનશે. સોમભાઈ, ખજૂરાહો હજોરણકાંડ ઉપર ફરી એકવાર આવીએ તો હાલની ભારતીય જનતા પાર્ટીની પ્રવર્તમાન સ્થિતિ શું છે? જે રીતે તમે પક્ષ છોડ્યો અથવા તો પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા, તમે જે રીતે નરેન્દ્ર મોદીની સામે પડ્યા અને પછી તમને સસ્પેન્ડ કર્યા, તો વર્તમાન શું પરિસ્થિતિ છે, શું પ્રવર્તમાન સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીની? ભારતીય જનતા પાર્ટીની બોસિઝમ છે. ભારતીય જનતા પાર્ટીમાં એક જ નેતા છે એમ કહી શકાય. અત્યારે અડવાણીનું પણ ચાલતું નથી, એટલે આ તાનાશાહી એક જાતની છે, હિટલરશાહી છે એમ હું કહીશ. અને આ રીતે હિટલરશાહી ઝાઝો ટાઈમ ડબતી નથી એ હું ચોક્કસ કહીશ. સામાન્ય ચૂંટણી લોકસભાની યોજાઈ રહી છે અને 26 બેઠકો જીતવાનો દાવો થઈ રહ્યો છે નરેન્દ્ર મોદી દ્વારા. નરેન્દ્ર મોદી જુઠ્ઠું બોલે છે, ઝાઝું બોલે છે અને જોરથી બોલે છે. એટલે આ પણ એક જુઠ્ઠાણું જ છે 26 સીટનું. જિંદગીમાં 10 સીટ ઉપર જોઈ 10 સીટ તો અમે જીતવાના જ છીએ, પણ કદાચ ચૂંટણી કે એના ઉમેદવાર કેવા આવે છે એ ઉપર થોડોક આધાર રહેતો હોય છે. પણ 10 તો 100% હું એમ કહીશ કે 10 થી 12 સીટો કોંગ્રેસ જીતશે. સુરેન્દ્રનગરની વાત ઉપર આવીએ તો પીવાના પાણીની વ્યાપક સમસ્યા છે. 18 વર્ષથી તમે સાંસદ છો, ટુકડે ટુકડે, પણ હજી એ સમસ્યા હલ થઈ નથી. શું કારણ? પાણીની સમસ્યા છે ગુજરાત સરકારનો વિષય છે એમ હું કહીશ. અને ગુજરાત સરકારે અત્યાર સુધી આ પછાત વિસ્તારનું ધ્યાન નથી રાખ્યું, કારણ કે અહીં બધા ગરીબ લોકો રહે છે, મજૂરિયા રહે છે. સિટી સિવાયના જે ગામડા છે ત્યાં આગળ બિલકુલ રસ્તા નથી, પાણી નથી. આ બધી જ જવાબદારી રાજ્ય સરકારની હોય છે. રાજ્ય સરકારની જવાબદારી હોય, પણ તમે એક સાંસદ તરીકે નૈતિક જવાબદારી તમારે થાય. તમે આમ સરકાર ઉપર દોડીને છૂટા તો ના થઈ શકો ને? મેં વારંવાર કહ્યું છે સરકારને, અને એ માટે થઈને મારે ઝઘડા પણ થયા છે, પણ છતાં એક ભાજપનો MP નથી એટલે અહીં કામ થતા નથી. અગરિયા ઉપર આવીએ તો તમારા વિસ્તારમાં કુલ કેટલા અગરિયા છે હાલની તારીખમાં? અગરિયા, મીઠું પકવતા અગરિયા તમારા વિસ્તારમાં કેટલા છે હાલ? મારા વિસ્તારમાં ઓછામાં ઓછા 7 થી 8 હજાર મગ અગરિયા છે જે મીઠું પકવે છે. એમના પ્રશ્નો કયા કયા? એના મેઇન પ્રશ્નો છે કે એમને પીવાનું પાણી મળતું નથી, અને મીઠું પકવવા માટે દરિયામાંથી જે કેનાલ લાવવી જોઈએ એ કેનાલ લાવવાની જરૂર છે, જેથી કરીને એમને ખારું પાણી જો ત્યાં મળી રહે તો મીઠું પકવવાની તકલીફ ના પડે. અને પીવાના પાણીની લાઈન જો નર્મદાની લાઈન ત્યાં લઈ જાય નર્મદામાંથી, તો અગરિયાઓ પાણી સારું ચોખ્ખું પી શકે. તમારા જ પક્ષના ઉપાધ્યક્ષે થોડા દિવસ પહેલાં અગરિયાઓની મુલાકાત લીધી. અગરિયાઓએ એમના પ્રશ્નો એમને રજૂ કર્યા. શા માટે તમે હજી સુધી એ પ્રશ્નો હલ કરી શક્યા નથી? મેં વારંવાર દિલ્હીમાં રજૂઆત કરવાથી રાહુલ ગાંધીએ અહીંયા આગળ પ્રોગ્રામ ગોઠવ્યો, અને મારા કહેવાથી આ પ્રોગ્રામ ગોઠવાનો છે. કીધું અગરિયાની તમે દશા જુઓ તો તમને ખબર પડશે કે શું પરિસ્થિતિ છે. અને ગગરિયા બધા લગભગ મોટા ભાગના કોરી ઠાકોર જ છે. જે પ્રકારે રાહુલ ગાંધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, એમાં તો તમામ આરોપ સીધા કેન્દ્ર સરકાર ઉપર જ છે. ધારો કે લીઝની વાત હોય, રેલવે સમસ્યા હોય, રોડની વાત હોય, ખારાગોડાથી મીઠુંનું વહન કરતી રહે તે માટે ડામરનો રોડ, રેલવે, એટલે મોટાભાગના આક્ષેપો સીધા એમના કેન્દ્ર સરકાર ઉપર જ છે. કેમ? એને કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપો કરવાની આદત પડી છે. બાકી ગુજરાત સરકારની કંઈ ફરજ નથી. કેન્દ્રમાંથી અબજો રૂપિયા આવે છે, કેમ નથી વાપરતા? અરે મીઠાની જે શેષ આવે છે એ પણ અગરિયા માટે વાપરવી જોઈએ. આજે અગરિયાના દીકરાઓને ભણવા માટે તકલીફ છે. અગરિયાના છોકરાઓ મા બાપ જાય રણમાં મીઠું પકવવા, અને દીકરા બિચારા એકલા હાથે રાંધી ખાતા હોય, નથી હોસ્ટેલ, નથી કંઈ. કોની ફરજ છે આ? વસ્તુ બરાબર તમે કહો છો, રાજ્ય સરકારની ફરજ છે. તમે સાંસદ તરીકે અગરિયાઓ માટે શું કર્યું? આરોગ્યના પ્રશ્નો છે, પીવાના પાણીના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, ખારું પાણી કેનાલ દ્વારા મળતું નથી. સાંસદ તરીકે તમે શું કર્યું? હું શું કહું છું કે અગરિયાના માટેના પ્રશ્નો મેં વારંવાર રજૂ કર્યા દિલ્હી, અને એ આશયથી જ રાહુલ ગાંધીએ પધાર્યા છે. અને અગરિયાના પ્રશ્નો હલ કરવા માટે અમને વચન પણ આપ્યું છે કે હું ગમે તેમ કરીને આ અગરિયાના પ્રશ્નો હલ કરીશ. સૌથી મહત્ત્વની વાત કે સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું મબલક ઉત્પાદન થાય છે, જે કાલા વીણવાની પ્રથા છે, અને મીઠાનું પણ મબલક ઉત્પાદન થાય છે. હજુ સુધી આ બંને વ્યવસાયને રેલ કનેક્ટિવિટી નથી મળી, એટલે યોગ્ય વાચા મળી નથી. રેલવે કનેક્ટિવિટી છે જ. આજે જે કુડામાં જે રેલવેને 31 માર્ચ બંધ થવાની હતી એ પણ કહી દીધું, લેખિત આપ્યું, ને ચાલુ રાખવા માટે મેં કેન્દ્ર સરકારને લખ્યું છે, અને રાહુલ પાસે પણ આની માગણી કરી છે. એટલે એ ટ્રેન ચાલુ રહેશે. વધતા જે ટ્રેનોની જરૂર હતી એ ટ્રેનો
જોરાવનગર, વઢવાણ અને સુરેન્દ્રનગર 3 સ્ટેશનો છે અમારા. 3 સ્ટેશનમાં આવે છે અને 3 સ્ટેશન ઉપર પેસેન્જરો મળી રહે છે. સૌથી મહત્ત્વનો સવાલ, કયા મુદ્દા સાથે તમે આ વખતે પ્રજા વચ્ચે જવાના છો? મુદ્દો લોકોને ખબર છે કે હું બધા લોકોને 24 કલાક મળી શકું છું. મારી ઓફિસ અહીંયા આગળ કાયમ માટે ચાલે છે. 2 લોકો ઓફિસમાં કાયમ બેસે છે. દર શનિવારે હું બેસું છું, જેથી કરીને લોકોના પ્રશ્નો જે અમારા માણસોએ ના પતાવ્યા હોય એ પ્રશ્નો હું પતાવતો હોઉં છું. એટલે લોકોને એટલો વિશ્વાસ છે કે સોમભાઈને ગમે ત્યારે જઈશું તો આપણને મળશે અને આપણા કામ થશે. વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ એવું નથી કે મારાથી અજાણ હોય. કોઈ પણ માનો કે કોઈને પૂછો ને કે આમાં કેટલો પેલી છે તો બધી મને ખબર હોય, કારણ કે હું અહીંયા આગળ 4 વખત લડ્યો છું, જીત્યો છું. કોઈ ચોક્કસ મુદ્દો ખરો પ્રજા પાસે જવા માટેનો? પ્રજા પાસે જવા માટે કે પ્રજાના જે કંઈ કામો હોય એ મારે કરવાની મારી ફરજ છે અને એ ફરજ લઈને હું જઉં છું પ્રજા પાસે, અને એ લોકો એટલે મને મત આપે છે. આજે કોઈ પણ માણસનો કોઈ ઝઘડો થયો હોય કદાચ, તો પણ હું પક્ષ પલટો નથી કરતો. એ લોકોને સમાધાન કરવા માટે મહેનત કરતો હોઉં હંમેશા, જેથી કરીને લોકો એમ ઈચ્છે કે સોમભાઈ પાર્ટી નથી બનતી. સોમભાઈ, છેલ્લો સવાલ, શા માટે સુરેન્દ્રનગરની જનતાએ સોમાભાઈ પટેલને મત આપવો જોઈએ? મેં કહ્યું ને કે સુરેન્દ્રનગરની જનતાને મારા ઉપર પૂરો વિશ્વાસ છે કે આ માણસ સાચો છે, નોન કરપ્ટેડ છે, સાચું કામ કરે છે, ખોટા કામમાં પડતો નથી. અને એમાંય જ્યારે મેં પાર્ટી છોડવાનો મારો વખત આવ્યો, એક લોકો જાણે છે કે આને છોકરી ઉપર બળાત્કાર થયો અને એને મારીને જંગલમાં ફેંકી દીધી, એના માટે થઈને આને પાર્ટી છોડવી પડી. એટલે લોકોને મારી પર પૂરો વિશ્વાસ છે કે એ કોળી મૂકે કે ગમે તેને મૂકે મારી સામે, બધા ના મૂકે તો સારું. હું તો એમ ઈચ્છું કે નરેન્દ્રભાઈ મારી સામે લડવા આવે તો એકબીજાને ખબર પડે કે કોણ કેટલામાં છે. સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ આપનો આભાર સોમાભાઈ. તો હા હતા સોમાભાઈ પટેલ કે જેમનું કહેવું છે કે કોંગ્રેસ 10 થી 12 સીટો ગુજરાતમાં જીતીને આવશે. ફરી મળીશું એક નવા નેતા સાથે.